અને હવે આગળ વાત કરીએ તો બનાસ ડેરી ચૂંટણીમાં પાલનપુર બેઠક પર વિવાદ સર્જાયો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીના ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે હરીફ ઉમેદવાર ભરત ચૌધરીએ વાંધો ઉઠાવ્યો। દૂધ મંડળીના ઠરાવને લઈને વાંધો ઉઠાવ્યાની ચર્ચા સામે આવી છે, ત્યારે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને વાંધો ઉઠાવવામાં આવ્યો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રીના ફોર્મ સામે પણ વાંધો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે। તો પાર્ટીનો ફોન આવતા મેં ઉમેદવારી નોંધાવી હતી, આ પ્રકારની વાત કરવામાં આવી છે। બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો અત્યારે સામે આવી રહ્યો છે, ત્યારે પાર્ટીનો ફોન આવતા જ મેં ઉમેદવારી નોંધાવી હતી, આ પ્રકારનું નિવેદન બાબુ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે અમારા વિસ્તારમાં જ મેં ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી છે, આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। બનાસ ડેરીની ચૂંટણીને લઈને હાલ જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે, રાજકીય ગરમાવો તેમાં જોવા મળી રહ્યો છે અને ચૂંટણીમાં ભાજપ સામે જંગ ખેલાઈ રહ્યો છે। ત્યારે મહત્વનું છે કે બનાસ ડેરી ચૂંટણીમાં પાલનપુર બેઠક પર જે વિવાદ સર્જાયો છે તે વિવાદને લઈ અનેક સવાલ હાલ ઉઠી રહ્યા છે। તો પાલનપુર બેઠક પર વિવાદ હાલ સર્જાયો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીના ફોર્મ સામે હરીફ ઉમેદવાર ભરત ચૌધરીએ વાંધો ઉઠાવ્યો છે। દૂધ મંડળીના ઠરાવને લઈને ભરત ચૌધરીએ વાંધો ઉઠાવ્યો હોવાનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે, ત્યારે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત આપી અને વાંધો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીના ઉમેદવારી ફોર્મ સામે વાંધો આવતા રાજકારણ હાલ ગરમાયું છે, અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, રાજકીય પક્ષ આમાં જોવા મળી રહ્યા છે, ત્યારે કાંકરેજ બેઠક પર ભાજપ સામે ભાજપનો આ ખરાખરીનો જંગ જે ખેલાઈ રહ્યો છે તેમાં અનેક બાબતો સામે આવી છે। ત્યારે પાર્ટીનો ફોન આવતા મેં ઉમેદવારી નોંધાવી હતી, તે પ્રકારનું નિવેદન પણ બાબુ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે। તો બનાસ ડેરી ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે કાંકરેજ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ જોવા મળી રહ્યો છે। ડિરેક્ટર અણદા પટેલ સામે બાબુ ચૌધરીની ઉમેદવારી કરનાર બાબુ ચૌધરીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે પાર્ટીનો ફોન આવતા મેં ઉમેદવારી નોંધાવી છે, અમારા જ વિસ્તારમાં મેં ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે તેવું પણ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે મહત્વનું છે કે ડિરેક્ટર અણદા પટેલ સામે બાબુ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે અને અહીંયા આ સમગ્ર સ્થિતિમાં રાજકારણ ગરમાયું છે, નવું રાજકારણ રમાતું હોય તેવી પણ અહીંયા સ્થિતિ નજરે પડી રહી છે। ત્યારે મહત્વનું છે કે બનાસ ડેરીની ચૂંટણીને લઈ અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે અને પાર્ટી દ્વારા માહિતી આપવામાં આવી હતી, ફોન કરવામાં આવ્યો હતો, તેટલે મેં તૈયારી કરી છે તેવું નિવેદન અપાયું છે। ભારતીય જનતા પાર્ટીએ મોડા રાત્રે મને કોલ આવ્યો કે કાંકરેજમાંથી તમારી એક જ માગણી આવી છે, એટલે કાલ તમને સૂચના મળે તો ફોર્મ ભરજો। એટલે ગઈકાલે મને સૂચના મળી 12 વાગ્યા પછી અને મેં મારી ઉમેદવારી 12:39 તે મામલતદાર કચેરી કાંકરેજ ખાતે નોંધાવી છે। તો કાંકરેજ બેઠક પર ભાજપ સામે ભાજપનો જ ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જે નિવેદન આપવામાં આવ્યા છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે પોતાના જ વિસ્તારમાં તે દાવેદારી નોંધાવી છે। તો અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર પર હુમલાની ઘટના સામે આવી છે। ગત રાત્રે દુધાળા ગામ નજીક અજાણ્યા તત્વોએ તેમની કાર અટકાવવાનો અને ધોકાથી હુમલો કર્યો હતો, ત્યારે સોમનાથથી પરત ફરતા સમયે આ બનાવ બન્યો। ઘટનાની જાણ થતાં જ દુધાતના ડ્રાઈવરે ધારીના પીઆઈ સાથે વાતચીત કરી હતી। હાલ દુધાતે સમગ્ર બનાવ અંગે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે। આ હુમલાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ચકચાર મચાવી છે। એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા, એટલે 2-3 4 વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા।
શા માટે આ બનાવ ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે. તપાસનો વિષય છે. વ્યક્તિગત ક્યારે કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી. કારના વિડિયા પણ અમારી પાસે છે. અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે, જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાવ્યું ને બતાવ્યું છે. હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે. કેટલા માણસો છે? અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં.